સવારે ઉઠીને બંને ભાઈ હવે એટલા તોફાની થઈ ગયા છે અને મારાથી છુપાઈને નીચે આવીને પહેલાં આઈસ ખાધો છે. સાચું બોલ, કોને કાઢીને આપ્યો? તું એ કાઢીને આપ્યો ને? કેમ? છોકરાઓ એટલા મોટા થઈ ગયા છે. જો 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 બંને જણ છુપાઈને ફ્રીજમાં ચડીને આઈસ લઈને આઈસ ખાય છે. આઈસ આટલી શરદી છે તો પણ છોકરાઓ આ જોજો મારી કોપી કરે છે. છોકરાઓ એટલા મોટા થઈ ગયા છે ને, એને નથી કરવું પણ છુપાઈને ફ્રીજમાંથી ચડીને આ ભાઈએ પેલા નાના આઈસ આપ્યો અને બંને હું નીચે આવી ને તો આમ છુપાઈને ખાઈ છે. મને એને એમ કે હું લડીશ. ભાઈ હવે સેટરડે સન્ડે મારા એવા અઘરા જવાના છે ને, બટ હવે ચાલે. જો ફરી લેવા જઈશ. નિશિવનો ડેને બૂમ પાડું છું. હા ભાઈ, લિટલ ક્રિકેટર. એન્ડ ધેન અમે લોકોએ એક રીલ બનાવી જે બહુ જ ફની હતી, જે મેં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. આ કેવો બેઠો છે? આ વિડીયો એડિટ કરે છે સવારમાં. જાણે શીખર. આ વિડીયો જાતે નથી બનાવેલો કે ચાલ આપણે બનાવીએ, આવી રીલ લેવાની છે. આ વિડીયો આવો સીન હતો અને એમાં હિમાંશુએ કેપ્ચર કરેલો છે. સી ધીસ વિડીયો. અને સચ્ચેમાં રિયાલિટી છે યાર. એવરી મોર્નિંગ વેકેશનમાં મારી આવી જ જતી હોય છે. બટ શું કરીશું, ચાલ્યા કરે. ધેન અમે ઈદ માટે જવાના હતા. સો કન્ફ્યુઝન હતું કે શું પહેરું. બટ આ બે ડ્રેસ હતા, એમાંથી એક ચૂઝ કર્યો છે મેં. મેં પછી આ ટ્રાય કર્યો, બહુ ટાઈમથી નથી પહેર્યો. એન્ડ આ લાઈક થોડું ઈદવાળો લુક આવે, ઘરારા ટાઈપ. સો મેં આ ચૂઝ કર્યું. બટ એમાં થોડું કન્ફ્યુઝન હતું હેર માટે, બેંગલ્સ માટે. બટ એક વ્હાઇટ બેંગલ પહેરી લીધેલું. એન્ડ ધેન જ્વેલરી. યાર આ બધી વસ્તુ બહુ ટફ છે ચૂઝ કરવાની. સો એક ઇયરિંગ ઉઠાવીને મેં એક ઇયરિંગ પહેરી લીધી છે. એન્ડ મને ઇયરિંગ પહેરતા એવરી ટાઈમ એવું થાય છે કે નાની પહેરું. બટ ક્યારેક હવે આ રીતે મોટી પણ મારા પર સારી લાગે છે. સો મેં એક ઇયરિંગ લીધી. ઇન બિટવીન હિમાંશુ થોડુંક માથું ખાતો હતો કે કેટલી વાર. એને શું ખબર કે યાર લેડીઝને કેટલી વાર લાગે રેડી થવામાં. તો ઓબ્વિયસ છે ને યાર. એ હજી રેડી થવાનું બાકી છે. એન્ડ ધેન મેં હેર કોમ કરીને, મારી સ્કિન બહુ જ ડ્રાય થઈ રહી છે આજકાલ. સો મેં મોઇશ્ચરાઇઝ ક્રીમ લગાવી. એન્ડ આ ક્રીમ બહુ જ નાઇસ છે, જે હમણાં જ એક ફ્રેન્ડ યુએસથી લાવેલો. અને એમાં મોઇશ્ચર સારું એવું રહેશે આખો દિવસ માટે. અને મને પોતાને સવારે શાંતિથી બેસીને આખી બોડીને આ રીતે મોઇશ્ચર કરવાની બહુ જ ગમે છે. કેમ કે અત્યારે બહુ જ ડ્રાય સ્કિન રહે છે. તેના છે લેક્મીનું મૂવ્સ. એ લગાવ્યા પછી એ મેકઅપ એઝ ઇટ ઇઝ રહે છે. જે હું જ્યારે પણ કંઈક ફંક્શન હોય, ક્યાંક જવાનું હોય ને ત્યારે લગાવી દઉં છું. બટ એને સાચવીને ખોલવું પડે છે બિકોઝ ક્રીમી હોય છે. આ બધું કરતાં મને રીશાન નીચેથી બૂમ પાડે છે કે મમ્મા તું હમણાં જ આવી જા, મને ભૂખ લાગી છે. અને એ ટાઈમ પર મને સાચેમાં ગુસ્સો આવી જાય છે કે યાર 2 કિડ્સ હોય ને એટલે રેડી થવાનું તો તમે ભૂલી જ જાઓ. બહુ જ ફટાફટ કરવું પડે. આ જો મેં હાથથી કરું છું. જનરલી હાથથી ના કરવાનું હોય સ્પ્રેડ, બટ ચાલે હવે કિડ્સમાં આવું રહેવાનું. ધેન થોડો કોમ્પેક્ટ ને એવું લગાવીને પછી અમે લોકો થોડી વારમાં રેડી થઈને નીકળીશું. મારે બધી વસ્તુ આ રીતે પેક કરીને મૂકવી પડે છે બિકોઝ મારો કોમ્પેક્ટ તો તૂટેલો હશે. રાઈટ, મને યાદ આવ્યું. ગઈકાલે જે રીશાને ફેંકી દીધો હતો, હજી 1 મહિનો પણ નથી થવાના, એટલે કોમ્પેક્ટ તો મારો ગયો જ. એન્ડ ધેન પ્લશ મને બહુ જ ગમે છે. પિંકિસ્ટ દેખાય ને એ લુકમાં વધારે સારું લાગે છે.
માય ફેવરેટ લિપસ્ટિક, બટ આજે હું એકદમ લાઇટ લિપસ્ટિક કરી. એન્ડ સી માય લુક ઇઝ રેડી. હેર તો હું આવા જ રાખીશ બિકોઝ ડ્રાય નથી થયા. મને આ રીતે ડ્રાય થયા વગરના જે હેર હોય ને મસ્ત ભીના, એ બહુ જ ગમે. આમ લુકમાં એકદમ હોટવાળી ફિલિંગ આવે. દેન હું રેડી થઈને નીચે આવી તો આ લોકોએ તો જે ધૂમ મચાવી હતી, એટલા ટોયસ બહાર કાઢ્યા હતા કિડ્સે. અને દરેક વાર એવું જોઈએ હું રેડી થવા જાઉં તો આ લોકોની માથાકૂટ હોય. કશે બી જવાનું હોય ને તો આ બંને તો લાસ્ટમાં રેડી કરવા પડે ને, તો બહુ જ ગંદા થઈ જાય છે. આ રીશાને અહીંયા નિશિવે અહીંયાથી કશું લોક કરી દીધું છે, મચડી નાખ્યું છે, એટલે ડોર બંધ નથી થતો. ડોર બંધ નથી થતો, હમણાં સપાટી પડશે એને. અમે લોકો યાર ઈદ માટે નીકળ્યા છે અમારા ફ્રેન્ડની ત્યાં, ડૉક્ટરની ત્યાં, નીલોફર મેડમની ત્યાં. અને નિશિવે જે કાંડ કર્યો છે ને એના લીધે મેં સીટ બેલ્ટ બાંધીને પાછળ બેઠી છું. અને આ ડોર આ જો રીશન તો જોવે છે, હસે છે, ને મેં ડોર પકડીને બેઠી છું. ડોર બંધ થતો જ નથી. સી એન્ડ ત્યાં પહોંચીને આ લોકો લાગી પડ્યા છે મીઠાઈ ખાવા. એન્ડ અમને એમના ઘરે બહુ જ મજા આવી. મારા બંને કિડ્સ ત્યાં એટલું સરસ રમતા હતા અને બધા સાથે અમે લોકોએ સેલિબ્રેટ કર્યું. ઈદ મુબારક. બધાને ઈદ મુબારક વિશ કર્યું એન્ડ ધેન ફોટોઝ વિડીયોઝ લીધા થોડા. એ બહુ જ મજા આવી. એની સાથે મારા કિડ્સ ત્યાં મીઠાઈને ફર્સ્ટ ટાઈમ ઈદ સેલિબ્રેશન જોયું કે આપણે ત્યાં જે ન્યૂ યર હોય ને એ રીતે સેલિબ્રેશન હોય છે. ગોટુને જોઈને એવું થાય છે, ગોટુ જવું કરતો હોય તો પછી નિશુ તો શું ના કરે એમ. બસ ત્યાંથી નીકળીને હવે રિપેર કરવા જઈશું ડોર. એન્ડ ધેન ઘરે આવીને મેં રિશન સાથે થોડું તોફાન કરી, કપ મોઢામાં ચિપકાઈને. એન્ડ આમ આટલા મોટા ટીવીનું શું કરવાનું? બીજું મોટું આઉટથી લેવું. સૌથી મોટું? હા. લેબ જેવું. લેબ જેવું? ના, લેબ જેવું. લેબની બાજુ એક સૌથી મોટું છે એ વાળું લઈશ. પૈસા જાળ કરું દે. નહીં શિવ, મજા આવે છે? આંટી વિશાનને પેમ્પર કરતા હતા બિકોઝ એ બહુ રડતો હતો, બહુ હેરાન કરતો હતો. નાટક હશે, પાછા બીજો કપ જોઈતો હશે નીચેથી. સોનાનો કરાવવાનો છે એવું કીધું તો ખરું છે. હવે કોઈ જો હા ઉપર હું તને ઉચકું તને જે જોઈએ તે લઈ લે. ચાલ આવતો આવતો હું તને બતાવું, તને જે જોઈએ તે લઈ લે. તો બીજામાં છે, બીજામાં કપ છે, તઈ છે હે નથી અહીંયા કપ. પેલો છે ને આ, એ શું છે આ એમાં? એને સમથિંગ લાઈક કાના કનૈયા જેવું કરે છે. ક્યારેક મારી વાત નહીં સાંભળતો ને ક્યારેક ભાગ ભાગ કરે છે. એન્ડ ધેન એનું આ ડાયપર્સ આવી ગયા છે બ્લેન્કેટ કરેલા, બિકોઝ પતી ગયા હતા બધા ડાયપર. તો આજે બ્લેન્કેટ કર્યા. એન્ડ ધેન હું મારું આ બપોરનું એક કામ હતું એ અત્યારે લઈને બેઠી છું. મારે નિશિવના સ્કૂલમાં જે રિપોર્ટ રીડિંગ હતું એની બધી બુક્સ ચેક કરવાની હતી, તો એ ચેક કરી લઉં છું. સો મને ખબર પડે કે શું ઇમ્પ્રૂવ કરવાનું છે, શું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. અને બહુ જ નાઇસ બધું કલરફુલ જોવા મળે છે. સો એ બતાવીને પછી હું ફ્રીશાન નિશુને સુવડાવીને બપોરે શાંતિથી થોડી રીલ્સ બનાવીશું. એનું હોમવર્ક પણ બાકી છે તો એ હોમવર્ક કરાવીશું. એન્ડ સાંજનો પ્લાન વિચારું છું કે શું કરીએ હવે. સો ગાઈસ, યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. નેક્સ્ટ વ્લોગ મારો થોડો ઇન્ટરેસ્ટિંગ હશે.